નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી હોળી દુર્ઘટના મામલે સમગ્ર વડોદરા શોકાતુર છે। કોન્ટ્રાક્ટરની તંત્રની ગંભીર બેદરકારીના કારણે 14 જણાના જીવ ગયા છે। ક્ષમતા કરતાં વધુ લોકો બોટમાં બેસાડ્યા, લાઈવ જેકેટ પહેરાવ્યા સિવાય જોખમી રીતે બોટમાં લઈ જવામાં આવ્યા હતા। આ ગુનામાં સંડોવાયેલા કોટિયા પ્રોજેક્ટ કંપનીના બીજા 12 ભાગીદારોને ઝડપી પાડવા માટે આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે એસઆઈટીના પીઆઈ સીબી ટંડેલે કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। મુખ્ય સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને તમામ 6 આરોપીઓના 25મી જાન્યુઆરી 2024 બપોરે 3 વાગ્યા સુધીના 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવાનો અદાલતે હુકમ કર્યો હતો। વડોદરાની અંદર તારીખ 18/1/2024ના રોજ જે અત્યંત દુઃખદ ઘટના બની કે હરણી તળાવની અંદર માસૂમ બાળકો જ્યારે પિકનિકમાં ગયા હતા તે વખતે બોટિંગ ચલાવતા જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે 12 બાળકો અને 2 શિક્ષકોનું મરણ થવા પામ્યું છે। એ ડૂબી ગયા અને બોટની અંદર ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડ્યા। બોટનું મેન્ટેનન્સનો પણ પ્રશ્ન છે। લાઈફ જેકેટ પણ બાળકોને અને શિક્ષકોને આપેલા નહીં હતા। જે બોટ ચાલક હતા એની સાથે મદદગારી કરનાર પણ જે કર્મચારી હતા એ લોકોએ ગંભીર પ્રકારની બેદરકારી રાખેલી છે। આવી ગુનાહિત બેદરકારીના કારણે પોલીસે ગુનો નોંધ્યો છે અને આજરોજ 6 આરોપીઓને પકડી નામદાર કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે। આ આખા બનાવની તલપરસી તપાસ થાય, કયા લોકો કોણ લોકો આમાં ઇન્વોલ્વ છે, કોના કહેવાથી આવી પ્રકારની ગંભીર ભૂલો કરવામાં આવેલી છે, ગંભીર બેદરકારી રાખવામાં આવેલી છે ને જેના કારણે 12 માસૂમ બાળકોના મૃત્યુ થયા છે, 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા છે અને વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે આ પિકનિક પર હતા ત્યારે આવી આ દુઃખદ ઘટના બની છે। એ તમામ આરોપીને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા તપાસ કરનાર અધિકારીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી। નામદાર કોર્ટે તમામ હકીકતોને ધ્યાને રાખીને, દલીલોને ધ્યાને રાખી અને 6 આરોપીઓમાં જે એક આરોપી શાંતિલાલ કરીને પોતે મેનેજર, 2 વ્યક્તિઓ બોટ ચલાવનાર, બોટને ચલાવનારને મદદ કરનાર અને 3 ભાગીદારોને પોલીસે કબજે પકડેલા છે। એ તમામના રિમાન્ડ 25 તારીખે બપોરે 3 વાગ્યા સુધીના નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ આ લોકોના રિમાન્ડ સમય દરમિયાન એની ઝીણવટભરી તપાસ કરશે એ રીતે નામદાર કોર્ટે હુકમ કર્યો છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।